દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે મિત્રો ગેનીબેન ઠાકોરે જે મિત્રો સમાજની દીકરીઓને મિત્રો જે એક ટકોર કરી છે કે મિત્રો કોઈએ દશામાનું કોઈ પણ દીકરીએ વ્રત કરવું જોઈએ નહીં. ઠાકોર સમાજને લઈને મિત્રો સાથે સાથે એક મોટો ખુલાસો કર્યો છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વિગતવાર વાત કરવાના છીએ, તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર. ને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો ગઈકાલે મિત્રો થરાદની અંદર મિત્રો ઠાકોર સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી ને એની અંદર મિત્રો મોંઘવારીને લઈને મિત્રો ગેનીબેન ઠાકોરે જે મિત્રો ચર્ચા કરી છે. સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું હતું કે મોંઘવારીના સામે સમાજને લડવા માટે મિત્રો ગેનીબેન ઠાકોરે સમાજને કડક રીતે મિત્રો ટકોર કરી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો લગ્નને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો હતો કે લગ્નની અંદર કોઈ પણ વરરાજાએ દાઢી રાખવી નહીં બિલકુલ રીતે. અને સાથે સાથે મિત્રો એ પણ જણાવ્યું હતું કે મૈત્રી કરારને લઈને મિત્રો સતત પ્રતિબંધ મૂકવામાં આવશે. કોઈ પણ દીકરો કે દીકરી સમાજની અંદર મૈત્રી કરાર કરે તો એ ચલાવી લેવામાં બિલકુલ રીતે આવશે નહીં. આવી રીતે મિત્રો ઘણા બધા ગેનીબેન ઠાકોરે જે મિત્રો સમાજને લઈને ઠાકોર સમાજને લઈને ઘણા બધા એવા ખુલાસાઓ કર્યા હતા. અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું હતું ગેનીબેન ઠાકોરે કે તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો, બાકી મૈત્રી કરાર કરે તો એને ઘરે આવવા દેતા નહીં. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જાહેરની અંદર એવું પણ મિત્રો જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર દીકરા દીકરીઓ બિલકુલ રીતે દૂર રહો. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે એવું પણ જણાવ્યું હતું ઠાકોર સમાજની દીકરીને કે દશામાં આખી દુનિયાને નડતા નથી અને ફક્ત તમને જ નડે છે. શા માટે નડે છે? ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો એવું પણ સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા છે કે જાહેરની અંદર ગેનીબેન ઠાકોરે જે મિત્રો દશામાનું અપમાન કર્યું છે, તો શું ખરેખર મિત્રો ગેનીબેન ઠાકોરે જે મિત્રો આ બોલ્યા છે તે મિત્રો દશામાનું અપમાન કર્યું છે કે પછી દશામાનું અપમાન નથી કર્યું? તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો ગેનીબેન ઠાકોરે જે મિત્રો ઠાકોર સમાજની દીકરીઓને જાહેરની અંદર કહ્યું છે